ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા. આ કાર્યક્રમમાં બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના 260થી વધુ સરપંચ હાજર રહ્યા. સરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી રામજી ગ્રામ વિકાસ યોજના, વિકાસના કામો અંગે જાણકારી આપવામાં આવી. આ સાથે પંચાયત હિસાબી નિયમોની જાણકારી તથા ગ્રામ સભા, પંચાયત સભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજ જેવા વિષયો પણ નિષ્ણાંત તજજ્ઞોએ જાણકારી આપી. જેની અંદર સંસદીય લોકતંત્રની અંદર પંચાયતોની ભૂમિકા સાથે હમણાં જ જી રામજી ના વિષયને ખૂબ સારી રીતે સમજાવવાનો અને જી રામજી દ્વારા ગામનો એક ગ્રામ વિકાસનો નકશો પણ જી રામજી થકી બની શકે. વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે જ, પરંતુ એને જી રામજી સાથે એને સંકલિત કરી અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે.